નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આમંત્રણને માન આપી કાર્યક્રમમાં દહાડ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ પિયુષભાઈ શાહે સેવા યજ્ઞમાં સહયોગ આપનાર તમામ ડોક્ટરોનો આભાર પ્રગટ કર્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં 160થી વધુ દર્દીઓએ નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ લીધો હતો। ઉમરગામ તાલુકામાં 6 જેટલા સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા फ्री मेडिकल चेकअप कैम्प નું આયોજન થતું જોવા મળે છે। श्री राम, मेरा नाम रामभुवन विश्वकर्मा, बजरंग दल उमरगाम तालुका संयोजक। आज हमारे उमरगाम तालुका में विश्व हिंदू परिषद बजरंग दल द्वारा हेल्थ चेक कैंप रखा गया है, जिसमें 6 जगह पे है। एक दहाड़ पंचायत में कल्पतरू सोसाइटी के अंदर है, जिसमें 70 से 75 लोग लाभ लिया है। और उसके बाद कृष्णा नगर में है, वहाँ से 60 से 65 लोगों ने। और स्टेशन ओ बाजू शिवम बिहार में है, वहाँ पे 70 से 80 लोगों ने इसका लाभ लिया है। जितने भी हमारे ग्रामवासी हैं इसका लाभ अच्छी तरह से उठाया। और बाकी के हमारे जो कार्यकर्ता हैं ऐसा ही कार्य धार्मिक कार्य के लिए आगे रहते हैं, चाहे वो कोई भी सामाजिक कार्य हो। और हम विश्व हिंदू परिषद बजरंग दल बाकी जो भी हैं संगठन सभी उमरगाम वासियों को खूब खूब धन्यवाद। जय श्री राम। હું ડૉક્ટર મીત મોડિયા સિવિલ હોસ્પિટલ વલસાડથી આજ રોજ માનનીય શ્રી બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સહયોગથી આરોગ્ય વિભાગના સહકારથી જે દર વર્ષે કેમ્પનું આયોજન કરીએ છીએ, તેવા જ કેમ્પનું આયોજન આજના દિવસે 13 એપ્રિલ રવિવારના રોજ ઉમરગામ ખાતે કરવામાં આવેલું છે। જે કેમ્પમાં અમે લોકોએ બેઝિક જે દર્દીઓના પ્રશ્નો સાંભળેલા છે તેનું યોગ્ય નિદાન ને યોગ્ય સારવાર થાય, તેમજ જરૂર અનુસાર દર્દીઓને જરૂર પડે તો વલસાડ સિવિલ મોકલવા, વલસાડ સિવિલમાં પણ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે। અને મુખ્ય રીતે આ કેમ્પનો ઉદ્દેશ્ય દરેક જિલ્લાના છેવાડાના માનવી સુધી યોગ્ય આરોગ્યની યોગ્ય સેવા અને સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે। અને તદુપરાંત લોકોનું જે રેગ્યુલર આરોગ્ય છે તેઓ કયા સ્થાન પર રહે છે, આજુબાજુમાં ચોખ્ખાઈ કેવી છે, બીજા કોઈ આરોગ્યને લગતા પ્રશ્ન છે, કોઈ દર્દીઓને ડાયાબિટીસ બીપી કોઈ જૂની બીમારી ચાલે છે, એ બીમારીઓનું યોગ્ય નિદાન થાય, તેની દવા બરાબર ચાલે છે કે નહીં, તેમજ આરોગ્યની જે હેન્ડવોશ, હેન્ડ હાઇજીન, નખ બરાબર કાપેલા છે કે નહીં, નાના બાળકોનું હાઇજીન કેવી રીતે મેન્ટેન કરે છે કે નહીં, આ બધી જ આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓ આપવામાં આવેલ છે। ઉમરગામ તાલુકામાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે। મરોલીના બારિયાવાડ ખાતે રહેતા રાજેશ બારિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। રાજેશ બારિયાએ પોર્ટુગલ જવા માટે રાજેશ બગન બંચોર નામથી બનાવેલા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો। તેણે જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક અને એફિડેવિટ જેવા દસ્તાવેજો બનાવડાવ્યા હતા। આરોપીએ ખોટા દસ્તાવેજ કચેરીમાં રજૂ કરી પોર્ટુગીઝ પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ અને પોર્ટુગીઝ રિપબ્લિકનું આઈડેન્ટિટી કાર્ડ પ્રાપ્ત કર્યું હતું। આગામી 15 દિવસ બાદ પોર્ટુગલ જાય તે પહેલાં જ એસઓજી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। સરીગામ ઔદ્યોગિક વિસ્તાર તથા આસપાસના વિસ્તારમાં ઘન કચરો ઠાલવી પ્રદૂષણ ફેલાવનારાઓ બેફામ બન્યા છે। સરીગામ જીઆઈડીસીના કેમિકલ ઝોનથી માંડા તરફ જતી કેનાલ પાસે કારિયામાળ વિસ્તારમાં કોઈક અજાણ્યા ઈસમ દ્વારા 40 જેટલી ગોળીઓ ઠાલવવામાં આવી હતી। ફાર્માસ્યુટિકલ કંપનીની કલરયુક્ત એક્સપાયર ડેટની ગોળીઓ કુણીમાંથી મળી આવી હતી। ઘટના અંગે જાણ થતાં સરીગામ જીપીસીબી વિભાગની કચેરીના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી સેમ્પલો લઈ તપાસ શરૂ કરી હતી। એસએમસીની ટીમે માહિતીના આધારે વલસાડના ઉદવાડા સર્વિસ રોડ ઓરવાડ બ્રિજ પરથી રિક્ષામાં ગેરકાયદેસર લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો। રિક્ષા રોકી તપાસ હાથ ધરતા રિક્ષામાંથી ₹10,35,163ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો। પોલીસે રિક્ષા, રોકડ તેમજ દારૂના જથ્થા સહિત ₹11,07,783નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગેરકાયદેસર વહન કરી લઈ જવાતા દારૂના જથ્થા સાથે 4 જેટલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે 11 જેટલા આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત વલસાડ જિલ્લાની મુલાકાતે હતા, જ્યાં તેઓએ
વલસાડના ધરમપુરના જાણીતા બરુમાળા ભાવ ભાવેશ્વર ધામના રજત જયંતિ મહોત્સવમાં હાજરી આપી હતી। ધરમપુરનું બરુમાળ ધામ આદિવાસી વિસ્તારમાં લોકોના આસ્થાનું કેન્દ્ર છે। ધાર્મિક જાગૃતિ અને સેવા કાર્યો કરતી આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। રજત જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે આમંત્રણને માન આપી મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। લાંબો સમય સુધી મોહન ભાગવતે સંકુલમાં સમય વિતાવ્યો હતો। और उपासना के आधार पर ही विश्व चलता है, तो विश्व कैसे चलता है इसका भी नमूना है। ऐसा इन केंद्रों के कारण, उन केंद्रों के द्वारा प्रवर्तित उत्सवों के कारण, मंदिरों के कारण, यात्राओं मेलों के कारण हमारे समाज में अध्यात्म, धर्म, श्रद्धा, इसके साथ साथ आर्थिक, सामाजिक सब प्रकार के जीवन का प्रशिक्षण और सब प्रकार के जीवन का संचालन ये होता था। अब कलयुग आ गया है तो हमको ये करना है, क्योंकि ये धर्म अब सबको आवश्यक है और सब सोच रहे भारत से मिलेगा। तो भारत को अपने धर्म पर खड़ा होके अच्छा जीवन जी के बताना पड़ेगा, और इसलिए ऐसे केंद्रों की आवश्यकता है जैसा स्वामी जी 25 साल से चला रहे हैं। भाव भावेश्वर भगवान की छाया में ऐसे केंद्र और अधिक संख्या में आवश्यक है, और तरह तरह के लोग प्रयास कर रहे हैं। हमारे संत महात्मा भी प्रयास कर रहे हैं, जंगल जंगल जाते हैं, छोटे हो बड़े हो वहां पर जाकर बैठ जाते हैं, लोगों को उपदेश देने के साथ साथ उनके जीवन की भी जितनी व्यवस्था वो कर सकते हैं वो करते हैं, और किसी का मतांतरण नहीं करते, सबको अपने धर्म में पक्का करते हैं। अपने धर्म में पक्का रहने से अन्य उपद्रव नहीं होते, क्योंकि अपना जो धर्म है, जो सनातन धर्म है, सत्य है, वो किसी के अकल्याण की कामना नहीं करता। सर्वे भी सुखिनः सन्तु, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चित् दुख भाग भवे, ये उसकी शिक्षा है। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।